ઘરફોડ ચોરીના આરોપી તાપી નદીમાં કૂદી ગયો। 4 કલાકની રઝળપાટ બાદ પોલીસે પુનઃ ઝડપ્યો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અમરોલી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના નોંધાયેલ ગુનામાં ઝડપી પાડેલ આરોપી મુકેશ ઉર્ફે લાલુ સરવૈયા ભાગીને તાપી નદીમાં કૂદી પડ્યો હતો। કોઝવે પરના પાડા પરથી લઈ જતા સમયે આરોપી મુકેશ તકનો લાભ લઈને ભાગી ગયો હતો। આરોપી પાડા વડ પરથી પાણીમાં કૂદ્યા બાદ તો તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો। જો કે 4 કલાકની શોધખોળ બાદ ક્રાઇમ બ્રાન્ચે તાપી નદીની વચ્ચે આવેલા ટાપુમાં કોઠડામાં સંતાયેલા આરોપી મુકેશને ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર ગઈ તારીખ 5/9/2025ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીના ગુનો નોંધાયો હતો। જે ગુનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી। આ દરમિયાન રવિવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ઘરફોડ ચોરીના નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા ગુનો આચરવા માટે ઉપયોગમાં લીધેલ બાઇક લઈને સિંગણપોરથી કોઝવે થઈ રાંદેર તરફ જવાનો હોવાની બાતમી મળી હતી। જે મળેલ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર કોઝવે નજીક સિંગણપોર તરફ વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી બાઇક આવતા આરોપી મુકેશને અટકાવી પકડી પાડી તાપી નદીના પાડા ઉપર લઈ જતા હતા। આ દરમિયાન આરોપી મુકેશ તકનો લાભ ઉઠાવી સિંગણપોર તરફના તાપી નદીના પાડા તરફ દોડી જઈ તાપી નદીમાં કૂદી ગયો હતો અને તરતા તાપી નદીમાં આવેલ ટાપુ પર જઈને ટાપુ પર આવેલ ઝાડી ઝાંખરામાં કોઠડામાં સંતાઈ ગયો। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ કરી હતી। ફાયર બ્રિગેડ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં ઝાડી ઝાંખડા તથા ખાડા તેકડા તેમજ કાદવ કીચડ હોવાથી આરોપી મુકેશ મળી આવ્યો નહોતો। બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2.5-3 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા, જેને કોરાટ બ્રિજ નીચે તાપી કિનારે સ્મશાન ભૂમિ પાસે ખુલ્લામાં મોટા વરાછા મૂળ વતન ગામ વઢવાણ ઢોળીપુર જિલ્લો સુરેન્દ્રનગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।